હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ ડે એન્ડ બધાને ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે વાગ્યા છે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મોડો, કેમ કે આજે વાગી ગયા છે 11 અને બધાને જય રામાપીર અને બધાને હેપી જન્માષ્ટમી. તો ગાઈઝ તમે જોઈ શકતા હશો ફાઇનલી બધા રાસ રમે છે, બધા મોજ મસ્તીમાં છે, કેમ કે કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય એટલે અતિ ભવ્ય આયોજન થયેલું છે અને બધા મોજ મસ્તીથી રાસ ગરબા રમે છે. અને તમે ગોવાળીએ જોઈ શકો છો બધા કેટલા વ્યવસ્થિત છે. પાછળ આપણી રથયાત્રા ઊભી છે જેમાં કૃષ્ણ ભગવાન છે અને આ છે આપણા ગોવાળિયાજી. બધા મટકી ફોડવાના છે, બધા મોજ મસ્તીમાં છે, બધા વેઇટ કરે છે કે ક્યારે આપણે મટકી ફોડી અને ક્યારે આપણે ભગવાનનો પ્રસાદ લઈએ. અને ગોપીઓ બધી રાસ રમે છે, તમે જોઈ શકતા હશો કે કેટલા બધા આનંદથી ગોપીઓ ગોવાળ બધા. અને આ છે પ્રસાદી, આપણે કૃષ્ણ ભગવાનની પ્રસાદી છે જે મટકી ફોડે ત્યારે આપણે ઉડાડશું અને મોજ મસ્તીથી બધાને પ્રસાદ દેશું. અને લોકો તમે જોઈ શકો છો કેટલા છે. આ છે અમારું ગામ વિભાપર. વિભાપરમાં બધા જે ભેગા મળીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી છે જે તમે જોઈ શકો છો. તો ગાઈસ ત્યારબાદ આપણે પહેલી ટ્રાય કરી રહીએ છીએ. આપણી જે ગોપીઓ છે આજે પહેલી ટ્રાય કરી રહીએ છીએ જે મટકી ફોડવા માટે. તો તમે જોઈ શકો છો કે ગોપીઓ તૈયાર થઈ ગઈ છે મટકી ફોડવા માટે. અને આ બનાવે છે એક પિરામિડ, જે કૃષ્ણ ભગવાન જે રીતે બનાવતા હતા તે રીતેનું પિરામિડ બનાવે છે. અને આપણે જોઈએ છે કે મટકી ફોડી શકે છે કે નહીં. ઓહો, સ્પીડ તો જુઓ ગોપીઓ. એ રહી ગઈ. વાહ ગોપીઓ વાહ, એક ગઈ. ઓલા બેન બહુ જાડા છે, નહીં હાલે. શું કેવું ગાઈસ, તમે મને કમેન્ટ કહેજો કે ફોડી શકશે કે નહીં. પેલી ટ્રાય હેઠે પડી ગઈ, પેલી ટ્રાય ગઈ કેન્સલ. ઓહો, ચલો નેક્સ્ટ ટ્રીપ જોઈએ. નેક્સ્ટ તો ગાઈસ બીજી તૈયારી ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જેટલી સ્પીડમાં પછી બીજી તૈયારી ચાલે છે, બીજું પિરામિડ તૈયાર કરે છે. અને ગાઈસ જોઈ શકો છો તમે તો ગાઈસ બીજી ટ્રાય પણ ફાઇનલ ફેલ થઈ ગઈ છે. અને હવે તે લોકો ધ્યાનથી જોવે છે, પ્લાનિંગ કરે છે કે કઈ રીતે હું ત્રીજી ટ્રાય કરીશ. અને ત્યાં અમારા આવી ગયા છે બધા. ડીજેમાં જો સોંગ વાગે છે. કાંઈ સોંગ સાંભળ્યા બાદ મસ્ત ગોપીઓ ફાઇનલી ટ્રાય કરી રહી છે કે આ વખતે અમે મટકી ફોડી જ લઈએ. તો મસ્ત મજાનો પ્લાન કરીને જુઓ તમે તૈયારી કરી રહ્યા છે. ઓહો ગાઈસ જોઈ લ્યો તમે, જોરદાર મહેનતથી મટકી ફોડવાની તૈયારી. ને મને તો એવું લાગે છે કે આ વખતે છે ને મટકી ફોડી જ નાખશે. તમારું શું કહેવું, તમે કોમેન્ટ કરજો કે ફોડી શકશે કે નહીં. આ વખતે લાસ્ટ ટ્રાયમાં ફોડી શકશે કે નહીં. જુઓ તમે ફૂલ પ્લાનિંગથી કામ ચાલી રહ્યું છે, જોઈ શકો છો. મળીએ રહી આપણે અને ગીત પણ એકદમ વાગીએ છે બહુ મસ્ત. તો ચાલો સાંભળીએ અને જોઈએ. તો છેલ્લી ટ્રાય પણ છે ને ફેલ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. તૈયારી કરી રહ્યા છે, કંઈ વાંધો નહીં. ચાલો આપણે જોઈએ કે હવે કોણ આ મટકી ફોડે છે કે નહીં. ગઈ. જોજો બેન, લાગે નહીં. અને ગાઈસ અમારા ગોવાળીઓ અહીંયા મોજ મસ્તી કરે છે. કાનાના સોંગ જોરદાર વાગે છે તો મોજ મસ્તી માણી રહ્યા છે, તમે જોઈ શકો. તો ગાઈસ ફાઇનલી મેં પણ એક થોડીક સીન સપાટો નાખી લીધો. કાંઈ વાંધો નહીં, તમને બતાવી દઉં છું વિડીયોમાં કે ભાઈ આપણે ઉપરથી જોતા હતા અને ઉપરથી બધા વિડીયો શોટ લીધા છે. માણસો જોઈ લ્યો. વચ્ચેની જે મટુગીરીને ગાઈસ એ મેઇન છે, આપણે એ ફોડવાની છે. તમે જોઈ શકો છો ફાઇનલી નીચે જેન્ટ્સ ઊભા છે ને ઉપર જે ગોપીઓ ચડી રહી છે. જોઈ શકી ફોડે છે કે નહીં. અને ગાઈસ ફાઇનલી મટકી ફોડાઈ ગઈ છે ગોપીઓએ. અને પણ વરસાદ પણ જોરદાર ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. બધા ઉમંગથી ડાન્સ કરી રહ્યા છે, નાચી રહ્યા છે અને રમી છે. ત્યારબાદ આવી ગઈ છે જેન્ટ્સની જે મેઇન મટકી છે, એ મેઇન મટકી ફોડવા માટે. તમે જોઈ શકો છો આપણા ગોવાળિયા છે ને એકદમ ફટાફટ ફોડી નાખશે. તમારું શું કહેવું?
હા જોઈ લ્યો કેમ છે તૈયારી. ઓહો ભાઈ અને ગોપીઓ ફરતી સાઈડ રાસ રમે છે. ફૂલ વરસાદ છે. કાયદેસર કૃષ્ણ જન્મ જેવું જ લાગે છે કે કૃષ્ણ ભગવાન આવ્યા છે અને બધું રમાડે છે આ લોકોને. તો જોઈએ આ લોકો ફોડી શકે છે કે નહીં પહેલી વારમાં. એ હેઠે ગઈ. ચાલો છોકરાઓ બીજી ટ્રાય. લેટ્સ ડુ ઇટ બ્રો. ગાઈસ આપણા ગોવાળીઓ જલ્દીથી બીજી ટ્રાય કરી રહ્યા છે અને બીજી ટ્રાયમાં મને તો એવું લાગે જ છે કે ફોડી જ નાખશે. આજ તો મટુકી ફોડી જ નાખશે બીજી ટ્રાયમાં. પણ જોઈએ કે આપણા ગોવાળીઓને કેટલી તાકાત છે અને કેટલું પ્રોસેસિંગ કરે છે ચાર્જિંગ. ઓહો ભાઈ શું એનર્જી છે. અને બીજી ટ્રાય થઈ ગઈ છે પૂરેપૂરી અને બીજી ટ્રાયમાં તૂટવાની તૈયારી જ છે. મટુકી ફૂટી જ જશે આ વખતે તો. મને તો પૂરો વિશ્વાસ લાગે છે. એ જોયું. વાહ ભાઈ વાહ. એ આ શું થયું લે. આ તો મારો બમ ફૂટ્યો એવું થયું. ન ફોડી છે કાંઈ વાંધો નહીં. ચાલો નેક્સ્ટ ટ્રાય કરીશું આપણે. તો મિત્રો ત્રીજી ટ્રાય ચાલુ થઈ ગઈ છે અને ત્રીજી ટ્રાયમાં ભાઈ ચડી ગયા છે ઉપર. અને જોઈએ આપણે કે શું કરે છે આ ભાઈ. વાહ ભાઈ વાહ. પહોંચી ગયા હો બાકી આપણા ગોવળિયા મૂકીને. અરે ફાઇનલી મટકી ફૂટી ગઈ છે. જય શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. તમે પણ લખજો કમેન્ટમાં. ઓહો ભાઈ શું ઉમંગ છે તમે જોઈ શકો છો. મટુકી ફૂટ્યા બાદ મિત્રો આપણા ગોવાળીઓ બધા છે ને ગોપીઓ સાથે રાસ ઝૂમી રહ્યા છે. નાના મોટા વડીલો બધા પણ તમે જોઈ શકો છો. ફૂલ આનંદથી વરસાદમાં મોજ લઈ રહ્યા છે. પણ ચાલો આપણે પણ મોજ લેવા. ગાય ફાઇનલી ગાઈસ જન્માષ્ટમીની તમને બધાને હાર્દિક શુભકામના છે. અને ગાઈસ 2 દિવસથી સતત ભયંકર વરસાદ પડે છે. અને તમે જોયું તો હશે જ અમારા ગામની આજે જન્માષ્ટમી મહોત્સવ. તો ગાઈસ કેવો લાગ્યો અમારા ગામનો જન્માષ્ટમી મહોત્સવ કમેન્ટ કરવાનું કે ભૂલતા નહીં. અને આજે 2 દિવસથી સતત વરસાદ પડે છે. સતત ભયંકર તમે જોઈ શકો છો. જો અત્યારે બી ભયંકર વરસાદ આવે છે. ભયંકર 2 દિવસ. આજે કૃષ્ણ જન્મ છે તો બહુ મોટો વરસાદ આવે છે 2 દિવસથી. બહુ અને વાતાવરણ એકદમ બહુ મસ્ત છે. તમે જો હું છત્રી લઈને બહાર નીકળ્યો જોઈ શકો છો વાતાવરણ જો. તો ગાઈસ કેવું લાગ્યું વાતાવરણ અને કેવું લાગ્યું આજનો દિવસ. તમારો દિવસ કેવો જાય છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં જરાક મને કોમેન્ટ કરીને કહેજો તો ખરી કે તમારે ત્યાં વરસાદ કેવો પડે છે, કેવો આવ્યો છે. અને ગાઈસ હેપી જન્માષ્ટમી બધાય. જન્મોત્સવ તમારે કેવો ગયો કહેજો અમને પણ. ચાલો હવે આગળ જઈને આપણે જોતા જઈએ કે શું કરે છે માણસો બધાય. આપણા ફ્રેન્ડ સર્કલની બધાય શું કરે છે, ક્યાં છે, શું કાંઈ. તો આગળ જઈને આપણે જોઈ બની રહેજો વિડીયોમાં. આજના દિવસનો બહુ ખાસ વિડીયો બને છે. એનો પવન એ ગાઈસ ભયંકર પવન છે. તમે જોઈ શકો છો. મારી છત્રી હમણાં કાગડો થઈ જાય પણ રહી ગઈ. ચાલો આપણે જઈએ ગાઈસ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે જામનગર. અને જામનગર એક કામથી આવ્યા હતા આપણે. તો એ કામ પતી ગયું છે ને અત્યારે નીકળી છે તળાવની પારેથી. તળાવની પારે એટલો મસ્ત નજારો છે કે તમે વાત જવા જોઈએ. તમે મારી પાછળ જોતા જશો કેટલો મસ્ત રમણીય નજારો છે. હું તમને બતાવું. વેઇટ જોઈ લ્યો. એટલો મસ્ત નજારો છે તળાવની પારનો. એન્ડ વરસાદી માહોલ છે તો એટલો મસ્ત લાગે છે આ નજારો. વાંચો જોઈ શકો છો. ફોટોગ્રાફી માટે બેસ્ટ પ્લેસ છે. તમારું શું કહેવું કોમેન્ટમાં કરો કે લખવાનું ભૂલતા નહીં. તો ગાઈસ ફાઇનલીમાં આપણે વરસાદમાં આપણી ગાડી ધોવા રાખી દીધી છે અને મસ્ત કાળી ચકચકાટી મરે છે ગાડી. અને ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ જયશ્રી પાને આવી ગયા છીએ. તો આપણે એક પાન ખાઈ લઈએ. મસ્ત મજાનું પાન ખાઈ છીએ જયશ્રી પાને.
અને આ ભાઈ જો જો હાઈ કરે છે. હરક પદુડા છે, બહુ હરક પદુડા. હા ભાઈ હા, ખબર હે તું હોય, કાંઈ વાંધો નહીં. હાલો ગાઈસ, આપણા મિત્ર જો આપણા માટે પાન બનાવે છે અને આપણે પાન ખાઈને આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરવાના છીએ. હા હા ગાઈસ, જોઈ શકો છો આપણું પાન થઈ ગયું છે રેડી મસ્ત મજાનું. તો ચાલો પાન ખાઈ ગાઈસ. આ વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું